હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બીકોમ સેમ 6માં મેનેજમેન્ટ એકાઉન્ટમાં પરિવર્તનશીલ અંદાજપત્ર. બરાબર, આપણે આજે સ્ટાર્ટ કરી જ દઈએ. એક વિડીયો મેં આની પહેલાં મૂકી દીધેલો છે, એક ઇન્ટ્રોડક્શન વિડીયો હતો ખાલી પરિવર્તનશીલતાનો. હવે આજે આપણે મેઇન દાખલા ચાલુ કરી જ દઈએ. બરાબર, જો પરિવર્તનશીલ અંદાજપત્રમાં મેં તમને છે ને પેમ્પલેટ એક આપેલું છે. જો આવું એક પેમ્પલેટ હશે, આવું એમાં બધા દાખલા છે. જો દાખલા, તો એ બધા દાખલા છે ને હું અહીંયા કરાવવાનો છું. અને હું તમને અહીંયા કહેવા કે પેજ નંબર કયું છે, એટલે કે દાખલા નંબર કયો છે એ તમને કહી દેવા. બરાબર, કારણ કે છે ને જો હું અહીંયા રકમ ઉતારું, પાછી રકમ ઉતારું, એનો પાછો અહીંયા જવાબ લખવાનો કેટલી બધી વાર લાગે. દાખલો ગણવાનો, રકમ ઉતારવાનો, કલાક તો રકમ ઉતારવામાં જ નીકળી જાય છે. એટલે મેં શું કર્યું કે આખું પેમ્પલેટની પીડીએફ છે ને મેં આ જ વિડીયોના ફોલ્ડરમાં મૂકી દીધેલી છે. બરાબર, એટલે આપણે આખા જે પરિવર્તનશીલ અંદાજપત્રનો જે ચેપ્ટર છે ને એમાં તમને પીડીએફ દેખાય એક, એ તમે ઓપન કરજો. દાખલાની પીડીએફ છે. અથવા તો છે ને તમે દરેક વિડીયોમાં જોજો, મેં કીધેલું હશે કે આ પેજ આ નંબરનો દાખલો છે, એ નંબરનો દાખલો તમારે કાઢવાનો તમારી ચોપડીમાં. બરાબર, ચાલો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. જોઈએ, જો સૌથી પહેલો દાખલો છે 38મો દાખલો. ટ્વિંકલ વાળો છે, ટ્વિંકલ લિમિટેડ વાળો છે. તો પહેલાં આપણે રકમ વાંચીએ. એટલે હવે તમે શું કરો ખબર, તમારી ચોપડીનો પરિવર્તનશીલ અંદાજપત્ર ચેપ્ટરનો 38મો દાખલો ખોલો. ટ્વિંકલ લિમિટેડ વાળો હશે. અને નહીં હોય તો જો મારી પીડીએફમાં છે જ, તો તમે પહેલે હોય તો રકમ લખી દઉં, એવું કરો, કાં તો બીજા ફોનમાં પીડીએફ લઈ લો, એ રીતનું કંઈ કરી દઉં. ચાલો, ટ્વિંકલ લિમિટેડની 60% પ્રવૃત્તિની સપાટી અંગેની માહિતી નીચે આપવામાં આવેલી છે. તેના આધારે ઉત્પાદનની 80% અને 90%ની સપાટી માટે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો. જો મેં તમને કીધેલું હતું, આ એવું જ આપેલું છે. બરાબર, મેં તમને શું કીધેલું કે આપણે છે ને પરિવર્તનશીલ સપાટી, જે ઉત્પાદન ક્ષમતાની સપાટી આવે ને, એ સપાટી તમને આપી દીધેલી હશે. તો જો આમાં પણ આપી દીધી 80% અને 90% આપણે કરવાનું છે. બરાબર, અને તમને છે ને નીચે દાખલામાં જે કંઈ માહિતી આવેલી છે ને એ બધી 60% સપાટી આપેલી છે. જો 60% સપાટી એકમ આપેલો છે 15,000, પ્રત્યક્ષ માલ સામાન આપેલો છે એકમ દીઠ ₹5, પ્રત્યક્ષ મજૂરી આપેલી છે ₹3 એકમ દીઠ, પ્રત્યક્ષ ખર્ચ આપેલો છે એકમ દીઠ ₹2, કારખાના પરોક્ષ ખર્ચ આપેલો છે 60% ચલિત, અને કાઉન્સમાં એમ લખો કે 60% ચલિત છે અને 50,000 ટોટલ છે. ઓફિસ પરોક્ષ ખર્ચ આપેલા છે, કાઉન્સમાં લખેલું છે 40% ચલિત અને ટોટલ રકમ એની 37,500 છે. વેચાણ પરોક્ષ ખર્ચ આપેલા છે 50% સ્થિર અને ટોટલ રકમ એની 30,000 છે. ચલો જુઓ, એક નોંધ લખાવું છું, એ નોંધ લખી દઉં પહેલાં હાસ્યમાં, કે તમારા, જો હું બોલીને જ લખાવું છું, તમારા દાખલામાં જ્યારે માલ સામાન આવે, મજૂરી આવે, બરાબર, અથવા એવો કોઈ શબ્દ આવે કે જેની આગળ પ્રત્યક્ષ લાગેલું હોય, તો એ સમજી લો કે ચલિત ખર્ચ છે. શું છે? ચલિત ખર્ચ. અને તમને ખબર છે કે ચલિત ખર્ચ, મેં આની પહેલાં લખાયેલી કે ચલિત ખર્ચમાં શું સમાન હોય? બરાબર, શું સમાન હોય? તો ભાઈ એકમ દીઠ કિંમત સમાન હોય, એકમ દીઠ કિંમત. બરાબર, અને કુલ, અને શું બદલાતું રહે? બદલાતું શું રહે? તો ભાઈ કુલ ખર્ચ બદલાતું રહે. ખબર પડી? આ નોંધ યાદ રાખજો. અને જે સ્થિર ખર્ચ છે, સ્થિર ખર્ચ, એમાં શું સમાન રહે? તો એમાં કુલ ખર્ચ સમાન રહે. અને એકમ દીઠ કિંમત શું રહે? તો ભાઈ એકમ દીઠ કિંમત બદલાતી રહી. જો એકમ દીઠ કિંમત કેવી રહી? બદલાતી રહી. ખબર પડી ગઈ? ચાલો તો હવે આપણે દાખલાની સ્ટાર્ટિંગ કરીએ એટલે તમને ખબર પડે. બરાબર, ચાલો જોઈ લઈએ. તો હવે છે ને તમારે છે ને અંદાજપત્ર બનાવવાનું હોય, પરિવર્તનશીલ અંદાજપત્ર. તો આપણે છે ને અહીંયા સેન્ટરમાં જ આપણે અહીંયા હેડિંગ આપી દઈએ. આપણો આ એક્ઝામ્પલ નંબર કયો છે? 38 છે ચોપડીનો. બધા આઈએમપી દાખલા લઈ લેવા મેં. બરાબર, પહેલે એકદમ એમ શું કહેવાય, તમને સમજ પડે એવા દાખલા લેવા, અને પછી ધીમે ધીમે આઈએમપી દાખલા લેવા. ચાલો હેડિંગ આપી દઉં, પરિવર્તનશીલ અંદાજપત્ર. ચાલો, પરિવર્તનશીલ અંદાજપત્રક આ રીતે બનાવવાનું આવે. તમને છે ને જેટલા ટકાની ઉત્પાદન સપાટીએ કીધેલો હોય ને એટલા ટકા, જો 60%, 80% અને 90%ની બનાવી દઈએ આપણે. અને દરેક સપાટીમાં છે ને બે ખાના દોરવાના હોય, એક એકમ દીઠનું ખાનું ને એક કુલ ખર્ચનું ખાનું. એટલે ટોટલ અહીંયા 6 ખાના હોય. 1 2 3 આ 4 આ 5 ને 6. થઈ ગયું? અહીંયા લખી દઉં વિગત, અહીંયા લખી દઉં એકમ દીઠ,
એકમમાં જે માહિતી આવે ને એકમ દીઠ અહીંયા લખી દઉં કુલ ખર્ચ, અહીંયા પણ લખી દઉં એકમ દીઠ, અહીંયા લખો કુલ ખર્ચ, અહીંયા એકમ દીઠ અને અહીંયા બી કુલ ખર્ચ, બરાબર. ચલો પહેલે કેટલા ટકાની સપાટી આપેલું? જો 60% સપાટીએ તમને આખું બધી માહિતી આપેલી તો અહીંયા લખો 60% સપાટી. હવે જો 60% સપાટીએ તમને કેટલા એકમ આપેલા? જો 15,000 એકમ આપેલા. કેટલા? 15,000. તો અહીંયા લખી દઉં 15,000. પછી જો તમને કેટલા ટકાની સપાટી બનાવવાની? 80% અહીંયા લખવાના અને અહીંયા 90% લખવાના. હવે મારી વાત સાંભળો. જો 60% એ 15,000 છે તો અહીંયા 80% બી રકમ આપવી જોઈએ ને અહીંયા 90% બી આપવી જોઈએ ને. તો આપણે શોધી લઈએ પહેલાં. જો આ રીતે શોધાય કે ભાઈ 60 એ 15,000 તો 80 એ કેટલા? તો અહીંયા આપણે એકમ મળી જાય 80% સપાટીએ. ચાલો કેલ્સી લઈ લઈએ. 15,000 ગુણ્યા 80 ભાગ્યા 60. 20,000 આવશે. કેટલા આવશે? 20,000. 15,000 ગુણ્યા 80 ભાગ્યા 60 તો 20,000 અહીંયા લખી દેવાના. 20,000 લખાઈ ગયા. ચાલો હવે શું કરવાનું છે? 90%ની સપાટીએ શોધીએ તો પાછું એ જ પદ માનવાનું કે 60% એ 15,000 તો 90% એ કેટલા? તો 90 ગુણ્યા 15,000 ભાગ્યા 60 તો 22,500 આવે. કેટલો આવે? 22,500. ચાલો તો અહીંયા લખી દઈએ 22,500. આ બધા આપણે એકમો મળેલા છે. 15,000 એકમો, 20,000 એકમો અને 22,500. જો આ 60% એ 15,000 છે, 80% એ 20,000 છે અને 90% એ 22,500 છે. ખબર પડી? તો પહેલો સ્ટેપ તમારે આ જ કરવાનો. અહીંયા ટકાવારી લખી દેવાની પહેલાં અને એ રીતે અહીંયા એકમો શોધી કરવાના પહેલાં, પછી જ આખો દાખલો સ્ટાર્ટ થાય. અને પહેલાં હંમેશા છે ને ચલિત ખર્ચ લખાય. શું લખાય? ચલિત ખર્ચ. યાદ રાખજો ચલિત ખર્ચ. જો તમારું છે ને આ રીતનું સ્ટ્રક્ચર હું તમને બતાવી દઉં છું. જો પહેલે તમારું આવે માલ સામાન, બરાબર? પ્રત્યક્ષ માલ સામાન એટલે ચલિત ખર્ચ જ એને કહેવાય, બરાબર? પછી હવે પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરી આવું આવે. એનો તમે સરવાળો કરો એટલે તમને મળે પ્રાથમિક પડતર, અથવા તો એને તમે પ્રત્યક્ષ ખર્ચા પણ કહી શકો છો. પ્રત્યક્ષ ખર્ચા આનો સરવાળો થાય. પછી એમાં તમારે એડ કરવાનું કારખાના ખર્ચ. આ એનો નમૂનો છે પરિવર્તનનો. કારખાના ખર્ચ એ તમને મળી જાય એટલે તમે અહીંયા કારખાના પડતર મળે આનો સરવાળો કરો એટલે. પછી એની અંદર એડ કરવાનું ઓફિસ ખર્ચા. ઓફિસ ખર્ચા એને છે ને વહીવટી ખર્ચા પણ કહેવાય. વહીવટી ખર્ચા એટલે તમને મળે ઉત્પાદન પડતર. શું મળે? ઉત્પાદન પડતર. એ ઉત્પાદન પડતરમાં તમારે એડ કરવાનું વેચાણ વિતરણના ખર્ચા. વેચાણ વિતરણના ખર્ચા એટલે તમને શું મળે ખબર છે? અહીંયા પડતર મળી જશે. બસ આ રીતનું સ્ટ્રક્ચર આવે. ચાલો જોઈએ. તો મેં અહીંયા પહેલાં ચલિત ખર્ચા લખો છું. ચલિત ખર્ચામાં શું આવે તો જોઈએ તમને રકમમાં શું આપેલું છે. જો તમને છે ને પહેલાં માલ સામાન આપેલો છે. પ્રત્યક્ષ માલ સામાન એકમ દીઠ આપેલો છે. તો અહીંયા આપણે લખી દઈએ પ્રત્યક્ષ માલ સામાન અને એની એકમ દીઠ કિંમત કેટલી આપેલી છે? જો 5 રૂપિયા આપેલી. એટલે મેં તમને શું કીધું કે ચલિત ખર્ચમાં એકમ દીઠ કિંમત કેવી હોય? સમાન હોય. તો આપણે એકમના ખાનામાં શું લખી દેવાનું? 5, 5 અને 5. ખબર પડી? જો મેં અહીંયા પાછો એક નિયમ લખી દઉં છું કે આ જે ચલિત ખર્ચા હશે ને ચલિત ખર્ચા એના જો આપણે બે ખાના નહીં બનાવીએ બધામાં જો એકમ દીઠ ને કુલ ખર્ચ. તો મેં અહીંયા લખું છું એકમ દીઠ. આ નોન લખી દો આ રીતે એકમ દીઠ અને અહીંયા લખો કુલ ખર્ચ. તો જ્યારે પણ આપણે ચલિત ખર્ચા લખું તેમાં એકમ દીઠ કિંમત કેવી હશે? સમાન. સમાન હું હોય? સમાન હોય. અને કુલ ખર્ચ કેવા હશે? બદલાતા હશે. તો જો આમાં એકમ દીઠ સમાન છે તો જો 5, 5, 5 આવી ગઈ. અને કુલ ખર્ચ કેવા છે? બદલાતા છે. તો હવે જો મને આ શોધવું હોય તો 5 ગુણ્યા કેટલા કરી દેવાના? 15,000 કરી દેવાના. ચાલો કેલ્સી લઈ લઈએ. 5 ગુણ્યા 15,000 આપણે કરીએ જાઓ એટલે તમારો જવાબ આવશે કેટલો? 75,000. પછી આ 5 ગુણ્યા 20,000 કરી દેવાના એટલે તમારો જવાબ કેટલો આવે? 1 લાખ રૂપિયા આવે. કેટલો આવે? 1 લાખ. આ 5 ગુણ્યા 22,500 કરે એટલે તમારો જવાબ આવશે 1,12,500. થઈ ગયું? ચાલો આટલું કામ થઈ ગયું. હવે તમારે એના પછીનું શું આવે જુઓ? પ્રત્યક્ષ મજૂરી આવે છે. તો એ પણ ચલિત જ કહેવાય. તો અહીંયા લખી દો પ્રત્યક્ષ મજૂરી. ચલો એમાં પણ જો એકમ દીઠ કિંમત આપેલી છે 3. તો જો એકમ દીઠ કિંમત છે એટલે સમાન રહેશે તો બધામાં એકમ દીઠના ખાનામાં 3 લખી દો. ચલો 15 ગુણ્યા 15,000 ગુણ્યા 3 તો 15 તાલી કેટલા થાય? 45,000. તો અહીંયા 45,000 લખી દો. 20,000 ગુણ્યા 3 એટલે કેટલા આવે? 60,000. 22,500 ગુણ્યા 3. ચલો કેલ્સી લઈ લઈએ આપણે કરી લઈએ.
22,500 ગુણ્યા 3 કેટલા થાય? 67,500. 67,500. ચાલો બીજું કઈ છે? જો પ્રત્યક્ષ ખર્ચ એક આપેલો છે એની પછી પ્રત્યક્ષ ખર્ચ આપેલો છે. એકમ દીઠ કેટલો છે? 2 રૂપિયા છે. તો અહીંયા પણ 2 લખી દો, અહીંયા 2 લખો અને અહીંયા 2 લખો. ચલો 15,000 ગુણ્યા 2 તો 30,000 આવશે. 20,000 ગુણ્યા 2 40,000 આવશે. અને 22,500 ગુણ્યા 2 ચાલો કેલ્સી લઈ લઈએ આપણે 45,000 આવશે. કેટલા આવશે? 45,000. ચાલો બીજું કઈ છે ચલિત ખર્ચામાં? બસ બીજું હમણાં કઈ છે નહીં, બરાબર. આપણે આટલું જ પહેલાં પ્રત્યક્ષ હતું. પ્રત્યક્ષ વાળું જતું ને માસવાન મજૂરી એ બધું પહેલાં લઈ લેવાનું. ચલો હવે આનું ટોટલ કરી નાખીએ અહીંયા. ચલો 5 ને 3 કેટલા થાય? 8. 8 ને 2 કેટલા થાય? 10 થઈ ગયા. હવે આનો સરવાળો કરીએ કેલ્સીમાં. 75,000 પ્લસ 45,000 પ્લસ 30,000 1,50,000 આવી ગયો છે. 1,50,000. 5 ને 3 આનો પણ એ જ આવશે 10 અને આનો બી જ આવે 10. હવે આનો સરવાળો કરી નાખીએ. 1,00,000 પ્લસ 60,000 પ્લસ 40,000 2 લાખ રૂપિયા આવે. અહીંયા કેટલા આવે? 2,25,000 આવે. 2,25,000 સરવાળો કરીને આવે. જો 1,12,500 પ્લસ 67,500 પ્લસ 45,000 આવી ગયો 2,25,000. આ તમારા કહેવાય પ્રત્યક્ષ ખર્ચા. શું કહેવાય? અથવા તો પ્રત્યક્ષ પડતર તમે એને કહી શકો. પ્રત્યક્ષ પડતર જો મેં અહીંયા બતાવ્યું ને તમે આવ્યું પ્રત્યક્ષ પડતર કહેવાય. એને શું કહેવાય? પ્રત્યક્ષ પડતર. હવે તમારે આની અંદર એડ કરવાના છે. જો શું કીધેલું છે હવે એના પછી? કારખાના ખર્ચા. શું કીધેલું છે? કારખાના ખર્ચા. તો અહીંયા લખી દે કારખાના ખર્ચા. હવે જો કારખાના ખર્ચામાં શું કીધેલું છે? ટોટલ કારખાના ખર્ચાની રકમ કેટલી છે? 50,000 છે. પણ એમાં 60% શું છે? ચલિત છે. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ 60% કેવા છે? ચલિત છે. તો બાકીના 40% કેવા હશે? સ્થિર હશે. ખબર પડી? 60% ચલિત છે તો 40% કેવા હોય? સ્થિર હોય. ચલો તો આપણે કરીએ પહેલાં 50,000 ટોટલ રકમ આપેલી છે, બરાબર. તો 50,000 ગુણ્યા 60% કરીએ પહેલાં. ચલિતની રકમ શોધીએ. 50,000 ગુણ્યા 60% તો 30,000 આવ્યા. કેટલા આવ્યા? જો આ 50,000 ગુણ્યા મેં 60% કર્યા, બરાબર. તો ચલિત ખર્ચની રકમ કેટલી આવી? ટોટલ 30,000 આવી, બરાબર. હવે 30,000 ભાગ્યા આપણે કેટલા કરવાના હોય? 15,000 પહેલાં કરો. 30,000 ભાગ્યા 15,000 તો તમારો જવાબ આવશે 2. તો આ એકમ દીઠ ચલિત કિંમત તમને કેટલી આવી ગઈ? 2, બરાબર. તો ચલિત ખર્ચના એકમમાં ખાનામાં લખી દો 2. આ રીતે પહેલાં એકમ દીઠ કિંમત શોધાય, કારણ કે એકમ દીઠ સમાન હોય ને એટલે. હવે 2 ગુણ્યા કરી દો 15,000 એટલે અહીંયા આવશે કેટલા? 30,000. આ 2 ગુણ્યા 20,000 કરો એટલે અહીંયા કેટલા આવશે? 40,000. અને આ 2 ગુણ્યા 22,500 કરો એટલે અહીંયા જવાબ આવશે તમારો 45,000. આવી ગયો. આ ચલિત ખર્ચની રકમ શોધાઈ ગઈ. ચાલો હવે શું કરવાનું છે? સ્થિર ખર્ચા. ચાલો જો હવે ટોટલ પાછી જો ટોટલ કારખાના ખર્ચની રકમ કેટલી હતી? 50,000. હવે આ 50,000ના તમારે સ્થિર ખર્ચા કેટલા છે? 40% કરવાના એટલે તમે સ્થિર ખર્ચા મળે. તો 50,000 ગુણ્યા 40% કરીએ તો તમારા સ્થિર ખર્ચા આવી જાય કેટલા? ટોટલ 20,000. જો આ ટોટલ કિંમત મળી. હવે મેં તમને કીધેલું હતું ખબર? જો ઉભારો બતાવી દઉં તમને. આ ટોટલ સ્થિર ખર્ચની રકમ કેટલી છે? 20,000. તો અહીંયા લખીએ આપણે સ્થિર ખર્ચ. હવે સ્થિર ખર્ચનો મેં તમને કેવી નોંધ લખાવેલી તમને ખબર છે? જો એક આવે એકમ દીઠ અને એક આવે કુલ ખર્ચ. આ જે કુલ ખર્ચ છે ને એ કેવા હોય ખબર? સમાન રહે. અને એકમ દીઠ એમાં શું હોય? બદલાતી રહે. આનાથી ઊંધું છે, બરાબર. તો આમાં જો કુલ ખર્ચ સ્થિર ખર્ચનો કેટલો મળ્યો? 20,000. તો એ 20,000 કુલ ખર્ચના ખાનામાં બધામાં સમાન લખી દેવાના. તો અહીંયા છે ને કેટલું ઈઝી છે. જો અહીંયા પણ 20,000, અહીંયા પણ 20,000, અહીંયા પણ 20,000. ખબર મળી? તો જો એકમ દીઠ આ ચલિતમાં જો એકમ દીઠમાં જો બધામાં 2, 2, 2 અને સ્થિરમાં જો બધામાં 20, 20, 20 અને આમાં જો ચલિતમાં આ કિંમત બદલાય છે ને તો સ્થિરમાં શું થશે ખબર? એકમ દીઠ કિંમત બદલાશે. સમજ પડી? આટલો જ ફરક છે. ચલો 20,000 ભાગ્યા 15,000 કરો એટલે એકમ દીઠની કિંમત મળે 1.33. 20,000 ભાગ્યા 20,000 એટલે 1 આવશે. 20,000 ભાગ્યા 22,500 0.89 થઈ ગયું છે. ચલો બરાબર. હવે શું કરીએ? કારખાના ખર્ચા મળી ગયા. હવે આપણે શું કરીએ? એનું ટોટલ કરી નાખીએ. જો આ ટોટલ ઉપર પ્રત્યક્ષ પડતર હાથે જ લેવાનું હોય, 10 પણ ગણી લેવાના, બધા ગણી લેવાના એની સાથે. ચાલો 10 + 2 + 1.33 કેટલા આવે? તો પહેલાં અહીંયા લખી દઉં કારખાના પડતર આપણે મળે. કારખાના પડતર. ચાલો પહેલી કેટલી આવે બોલો? તો 13.33 આવે. કેટલી આવે? 13.33 સરવાળો કરીને આ કરો. જો આ કેટલી આવે? 1,50,000 + 30,000 + 20,000 તો 2 લાખ રૂપિયા આવે. કેટલી આવે? 2 લાખ રૂપિયા.
આનો સરવાળો કરો 10 ને 2 12 ને 1 13, આ કરો 2,60,000 આવશે, આ કરો 10 ને 2 12 અને 12.89 અને આ કરી દઉં ટોટલ 22,500 પ્લસ 45,000 પ્લસ 20,000 2,90,000 જેવું આવશે, આવી ગયા 2,90,000 થઈ ગયું. કારખાના પડતાનું કામ પતી ગયું. ચલો એના પછી જોઈએ. હવે જો છેલ્લે ઓફિસ પરોક્ષ ખર્ચા આપેલા છે તો અહીંયા લખી દઉં પ્લસ ઓફિસ પરોક્ષ ખર્ચા. હવે આ ઓફિસ પરોક્ષ ખર્ચા કેવા છે તો ભાઈ જો કુલ એની રકમ 37,500 છે અને 40% કેવા છે, 40% ચલિત છે, તો બાકીના 60% કેવા હશે, સ્થિર હશે. સમજ પડી? તો ચલો ટોટલ રકમ કેટલી છે ઓફિસ ખર્ચાની, 37,500 છે, તો 37,500 ના પહેલાં 40% કરી દઉં તો 15,000 આવ્યા. 15,000 તમારે કુલ ચલિત ખર્ચ મળી ગયો. હવે 15,000 ભાગ્યા 15,000 કરો તો કેટલા આવે, 1. તો આ એક એકમની કિંમત કેટલી મળી, 1. તો એકમની બધામાં સમાન છે કારણ કે ચલિત છે. જો અરે એકમની જ સમાન, 1 ગુણ્યા 15,000 તો અહીંયા લખો 15,000, 1 ગુણ્યા 20,000 તો અહીંયા લખો 20,000. ખાલી ઉપર અને નીચે બસ એનાથી જ બધું થાય. એકમ ને આ 1 ગુણ્યા 22,500 તો અહીંયા 22,000. આ ચલિત ખર્ચનું કામ પતી ગયું. હવે આવ્યા સ્થિર ખર્ચ. ચાલો જો ટોટલ રકમ પાછી કેટલી હતી ઓફિસ ખર્ચાની, 37,500 જ છે, તો 37,500 ગુણ્યા હવે 60% કરો એટલે સ્થિર ખર્ચ તમને મળી જાય 22,500. આ સ્થિર ખર્ચની કુલ રકમ મળી તમને 22,500, તો કુલ ખર્ચના ખાનામાં સમાન આવે. ખબર પડી? જો દાખલો એકદમ શાંતિથી જો ઇઝી જ છે. જો અહીંયા લખેલું ને સ્થિર ખર્ચમાં કુલ ખર્ચ સમાન છે, તો જો બધામાં 22,500 22,500. આ 22,500 ભાગ્યા 15,000 કરો, 1.5 આવશે, 1.5. આ 22,500 ભાગ્યા 20,000, 1.125 અને 22,500 ગુણ્યા 22,500 ભાગ્યા 22,500 તો કેટલા આવે, 1. તો અહીંયા ઓફિસ ખર્ચા પણ મળી ગયા. ખબર પડી તમને? ચલો હવે શું કરીએ, આનો સરવાળો કરી નાખીએ. જો આની સાથે કરીએ, ઉપર સાથે 13.33 પ્લસ 13.33 પ્લસ 1 પ્લસ 1.5 15.83 15.83. ચલો આનો કરીએ, 2 લાખ પ્લસ 15,000 પ્લસ 22,500 2,37,500. હવે આનો કરીએ, 13 પ્લસ 1 પ્લસ 1.125 તો આના હવે 15.125. ચાલો 2,60,000 પ્લસ 20,000 પ્લસ 22,500 3,02,500 3,02,500 થઈ ગયો. ચલો હવે આને બાજુમાં કરો, 12.89 પ્લસ 1 પ્લસ 1 14.89. હવે આનો કરી નાખો, 2,90,000 પ્લસ 22,500 પ્લસ 22,500 3,35,000 આવે છે, આવી ગયો. ચલો આ તમારી મળી શું, ઉત્પાદન પડતર. હવે આની અંદર શું એડ કરવાનું જો એના પછી કંઈ આપેલું છે, હા તો જો વેચાણ પરોક્ષ ખર્ચા આપેલા છે અને એમાં શું કીધું કે 50% સ્થિર છે, તો આપણે અહીંયા લખી દઈએ વેચાણ પરોક્ષ ખર્ચા. એમાં 50% કેવા છે, સ્થિર છે, તો 50% કેવા છે, ચલિત છે. ચાલો તો ટોટલ વેચાણ પરોક્ષ ખર્ચાની રકમ કેટલી છે જોઈ લો, 30,000 છે. તો 30,000ના પહેલાં આપણે 50% કરીએ તો 15,000, તો 15,000 સ્થિર આવ્યા બરાબર. તો કુલ ખર્ચના ખાનામાં પહેલાં 15,000 લખી દો સ્થિરમાં. ચાલો હવે જો ચલિત કેટલા છે, હવે બાકીના 15,000 50% તો 15,000 ભાગ્યા 15 એટલે 1 આવે, તો ચલિતના ખાનામાં પહેલાં 1 લખી દો. જો આવી ગયું. હવે શું કરીએ, સ્થિરની આ બધી એકમ દીઠની રકમ શોધી કાઢીએ. 15,000 ભાગ્યા 15,000 તો કેટલા હોય, 1. 15,000 ભાગ્યા 20,000 0.75. 15,000 ભાગ્યા 22,500 0.67. હવે જો એકનો ગુણાકાર ઉપર હાથે કરવા ચલિત ખર્ચમાં, 1 ગુણ્યા 15,000 તો અહીંયા કેટલા આવે, 15,000. 1 ગુણ્યા 20,000 તો અહીંયા કેટલા આવે, 20,000. 1 ગુણ્યા 22,500 તો અહીંયા કેટલા આવે, 22,500. બરાબર. તો આનું પણ થઈ ગયું બરાબર, બધું આપણું પતી ગયું છે. વેચાણ ખર્ચા પણ હવે કંઈ બાકી નહીં રહેતું. તો હવે આપણે અહીંયા મળી જાય પડતર, તો અહીંયા લખી દઉં કુલ પડતર. બરાબર, કુલ પડતર લખી દઉં.
ચલો હવે આપણે સરવાળો કરીએ. અહીંયાથી આપણું બાકી આવ્યું ને 15.83 + 1 + 1 એટલે અહીંયા હવે 17.83. ચલો હવે 2,37,500 + 15,000 + 15,000 કરી નાખો. કેટલા આવે છે? 2,67,500 છે. ચલો 15.125 0.75 ને 1 તો 16.875. ચલો આ કરી નાખો. 30,000 આ કેટલા છે? 3,02,500 15,000 ને 20,000 તો કેટલા હોય? 3,37,500 3,37,500 અને આ કરો 14.89 + 0.67 + 1 એટલે કેટલા આવે છે બોલો? તો ભાઈ 16.56 આવે છે. 16.56. ચાલો હવે આ કરો 3,35,000 15,000 ને 22,500 તો કેટલા આવે છે? 3,72,500 આવે છે. ગણી લઈએ 3,72,500. તો ચાલો અહીંયા તમારો દાખલો પૂરો થઈ ગયો. બસ આના સિવાય બીજું કંઈ કીધું નથી. બસ આટલું જ કરવાનું છે. જો આમાં કંઈ હતું જ નહીં ફ્રેન્ડ્સ. અહીંયા ખાલી આનો ગુણાકાર કરવાનો, આનો ભાગાકાર કરવાનો અને એ રીતે આખી જવાબ મળી જાય સરવાળો કરવાનો છે. બસ આ છે આપણું પરિવર્તનશીલ અંદાજપત્ર. હું તો એમ કહું કે પરીક્ષામાં આ જ દાખલો કરજો. આ દાખલો કરો અને નિર્ણય કરતા ન કરો. બહુ રોકડ અંદાજપત્રમાં નહીં પડતા, બરાબર? કારણ કે એ રકમ છે ને બહુ મોટી આવે, તમે ગૂંચવાઈ જાઓ. પણ નિર્ણય કરતામાં જો સૂત્રો યાદ રહી ગયા ને તો કામ જ પટી ગયું એમ સમજી લો. અને પરિવર્તનશીલ તો આવડી ગયું ને. જો પહેલા દાખલામાં એટલું શાંતિથી સમજાયેલું છે ને કે તમને ખબર પડી જાય. જો નહીં સમજ પડે ને તો દાખલો ફરીથી જાઓ, બરાબર? એકદમ ધીમે સ્પીડ કરીને જાઓ પણ તમને આવડી જ જશે. મેં એટલું સરસ સમજાવેલું છે. હવે આપણે સ્ટાર્ટ કરશું બીજો દાખલો, બરાબર? આ દાખલો તમારી ચોપડીનો એક્ઝામ્પલ નંબર 38 છે, BS સાની. ચાલો તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. હવે હું બીજો દાખલો કરાવી દેવા ફટાફટ જલ્દી, બરાબર? તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.